જય માતાજી મિત્ર, જોવા દારમાં દાંતણા તૈયાર કરી દીધા છે ને આપણે જવું છે ઘઉં વાઢવા. તો ફાઇનલ આજે ઘઉં વાઢવાનું ચાલુ કરી જેવું છે. તો હાલો આપણે ઘઉં વાઢીએ. હવે તો વાઢા રહ્યા પણ જો આજે તો વાદળા પણ લાગી દીધા છે. જો માવઠું ના થાય. આ બધા વાદળા આવી ગયા છે પણ આજે ઘઉં વાઢવાનું ચાલુ કર્યું છે અને વાદળા પણ આવી ગયા છે. જો ઘઉં વાઢવાનું ચાલુ કરે છે પણ વરસાદ તો ન થાય ને. હા, ઘઉં વાઢવાનું ચાલુ કરે છે પણ વરસાદ તો ન થાય ને. વરસાદ તો થાય તો ઘર તો ધોશે ને તને ધોય એમ. હા, ઘર છે ધોશે ને. હા તો હડો વાઢા એમાં શું વળી. તો મિત્રો આ ઉભા ઘઉં વાઢવાના છે. જોઈ લો, આ પટ્ટી છે, હળાંગ પટ્ટી છે. આટલા ઘઉં વાઢવાના છે આપણે. તો આજ વઢાઈ જશે. હા, આજ વઢાઈ જશે એમ. હવ એમ આજ ના તો છે ને વઢાઈ રે. આજ તો અમે પાડી જેવા છે એમ. હવ કાલે એક ખાલું વાંચ્યું છે ને આજ ને વઢાઈ જાય. હા તો જો વાળો. તો ફાઇનલ આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે. જુઓ, અને કોણ વધારે વાઢે છે અને ચનો ચેરો આગળ પોકે છે. હા, વાધી ખબી કહેતા હતા કે હમણાં વાઢી લાખાને. હા, સુધી વઢાઈ જશે. અરે કહું હા, આટલા હવ એટલે બાબા ના વઢાય. અરે વાઢી લાખવા એમ. કાલે એક ખાલું વાંચ્યું છે ને આજ વાંચવા આ પટ્ટી લાંબી છે પાછી. ભલે જ લાગી. એમ. હા, તો આ જો હવે આપણે કે ચનો ચેરો આગળ અને કોણ વધારે વાઢે. જોવા આગળ ચાલુ થોડુંક આપણે વાગી એમાં તો આપણે કાંઈ કીધું ને. હા, પણ હવે ખબર છે ને. હા, કોણ આગળ જાય ખબર પાથરી. એમ. હા, તો પણ આ તો ફરી આવીને વાઢો. હા, જો તાર લો વાઢો હેડો. આપણે વાંચી ગયા. મારે ભાઈ થોડુંક જ રહી ગયો છે, કાંઈ ઘણો નથી રહી ગયો. એમ કહેતા ને કોણ આગળ જાય આ થઈ ગયો આગળ. પણ હવે એક કરલો જ રહી ગયો તો મારે, કાંઈ ઘણો નતો રહ્યો. તમારી બચારો પાડ્યો. સારું ભાઈ, હવે તમે રીતે આમાં શું.